ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. એન્ડ મારી દુબઈની ટ્રીપ સુપર મસ્ત જાય છે. સો યસ, આઈ હોપ કે કાલનો વ્લોગ તમને ગમ્યો હશે. ડીઝર્ટ સફારીવાળો. એન્ડ આજે જવાનું છે સ્કાય બોટિંગમાં. તો બસ હવે ત્યાં જવાનું છે. હું ઉઠી ગઈ છું એન્ડ હવે ફટાફટ ફ્રેશ થઈ જાઉં, નાસ્તો કરી આવું, પછી મળો. હેલો ગાઈઝ, તો હું રેડી થઈ ગઈ છું. આજે સ્કાય બોટિંગ છે, સો વી આર વેરી એક્સાઇટેડ. અને મેં કપડાં પહેરી લીધા છે, સરસ મજાના પહેર્યા છે. જો બતાવું તો ત્યાં જઈને મળી આવે. સો ગાઈઝ, હું પહોંચી ગઈ છું અહીંયા ડેસ્ટિનેશન પર. પાછળ જોઈ શકો છો છે એ છે. તો લેટ્સ શો યુ, આગળ બતાવું તમને. First, try to move deep there. Okay, in shallow area it's not allowed to do. First, need to move deep. Okay, first you will go to a little bit deeper. Then you need to turn around. You need to lay down on your belly. The water like is flowing. Okay, like this. Okay, yeah. Okay, not now. Okay, first listen. Okay, then I will give the pressure from jet ski. You feel you moving forward. Okay, and that time try to go straight and turn right. Okay, you see there is a red color ball. Yeah. Big ball. After the red color ball, you need to turn right. Okay? How to turn right? Try to lean the body right side and look at the right side. Then you can turn right. You need to turn left, lean the body left and look at the right. Okay? When you turn right side, don't turn cross. It will go far and turn right. Then all the way go right side. When you reach the playing area, I will slow down just. સો ગાઈસ, હું અત્યારે જઈને આવી. હું અડધેથી પાછી આવી ગઈ. કાન પેલે કે મને ફાવ્યું જ નહીં અને પાણી એટલું ખારું મારા મોઢામાં અને કાનમાં બધે જતું હતું. અને મને ઓલરેડી સ્વિમિંગ તો આવડતું નથી. સો એટલે અને મારા કપડાં બી પૂરા ભીના થઈ ગયા છે. સો આ પાછળ હજી છે. તો આમ મજા આવી. પાણીની અંદર છપછપિયા કરી લીધા એ બહુ છે. કાનમાં પાણી જોરદાર જતું રહ્યું છે અને સ્કિન ટેન થઈ ગઈ છે ઓલરેડી. સો લેટ્સ સી શું થાય છે. હવે જ હેર વેર બધા ખરાબ થઈ ગયા. એટલું ખારું પાણી સિરિયસલી. એના કરતાં આપણે ભાઈ અડધેથી પાછા આવી ગયા. થોડી વાર ગઈ અંદર અને ચાલુ રાઈડમાં હું ટપ કરતી પડી ગઈ અંદર. જેટલું થોડું એન્જોય થતું હતું એટલું કરી નાખ્યું છે. એન્ડ હવે પાછી આવી ગઈ છું. વાળ બધા ભીના થઈ ગયા છે. કપડાં ચેન્જ કરવાનું મન થાય છે. એકચ્યુઅલી હું લઈ નથી આવી, અમને ખ્યાલ નથી. મને એવું હતું કે એ ત્યાં એ લોકો રાઇડર હશે ઓલરેડી
એમની જોડે આપણે ખાલી ફક્ત ઊભું રહેવાનું છે, જે બ્લોગ વિડીયોઝ મને એમાં આવે છે એ રીતે. મને ખબર નથી કે આવી રીતે જાતે કરવાનું, હું કરું જ નહીં, કાંઈ નહીં. આવે થોડીક વાર તો એન્જોય કરી લીધા તો એ બહુ છે. ચાલો હવે પછી મળીએ. હવે જોઈએ અહીંયાથી હવે ક્યાં જઈએ છે, અને પછી બતાવું તમને. ચાલો એ ગાઈસ, આ તમને ત્યાં સુધી પાછળનો વ્યૂ બતાવી દઉં. એકચ્યુઅલી આ હોટલની અંદર જ છે આ રાઇડ્સ ને બધું. બસ પાછળ વાહ, જો વાળ એકદમ સરસ ડ્રાય થવા લાગ્યા છે નેચરલી હવાથી. હું બી ડ્રાય થવા લાગી છું, એટલે મારા કપડાં હો આજના સારા કપડાં બગાડી દીધા આ લોકોએ. કંઈ નહીં, ચલો પછી મળીએ. So it was a new kid to me as a help. They complain about the hotel. Who's taking care of them? Who's taking care of them? સો ગાઈઝ, હું આવી ગઈ છું પાછી હોટલ પર. ચેન્જ કર્યું, રિલેક્સ થઈ, ફ્રેશ થઈ, શાવર લીધું. બિકોઝ ત્યાં ભીના કપડાં હતા, આખું એટલે મજા ના આવે. એટલે સાંજે જવાની છું હું. ત્યાં દુબઈ ફ્યુચર મ્યુઝિયમ છે, ત્યાં ફ્યુચર બતાડે દુબઈનું કંઈ સમથિંગ. સો 6 વાગે ત્યાં જવાનું છે, અત્યારે 2 વાગે છે. સો બસ હવે થોડી વાર સૂઈ જઈશ, રેસ્ટ કરીશ, પછી રેડી વેડી થઈને પછી મળું તમને સાંજે. ઓકે. હે ગાઈસ, હું પહોંચી ગઈ છું લોકેશન પર એન્ડ યુ કેન સી વાવ. I don't know. What's the second? Mammals, birds and insects on your left, plants, bacteria and fungi on your right. You can use the classifications on the floor to guide you. Please do not touch the glass jars or lean on the structures.
ગાઈસ ફરી લીધું છે મ્યુઝિયમમાં અને બહુ જ મજા આવી. ઘણી બધી વસ્તુ નવી જાણવા મળી. શું છે એ હું તમને આગળની પછી કહું. ઓકે. તો બસ અત્યારે હવે ડિનર કરી લીધું છે એકદમ મસ્ત ફાઉન્ટેનની સામે અને બહુ મજા આવે છે ડિનર કરીને. સો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. ગમે તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.